પાટણ અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોની વધી મુશ્કેલી 15મી માર્ચથી નર્મદાની કેનાલોમાં નહીં છોડાય સિંચાઈ માટે પાણી 15મી માર્ચથી સિંચાઈનું પાણી બંધ કરવાનો નર્મદા વિભાગનો નિર્ણય રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કરી ખેડૂતોને આપી સૂચના બિનઅધિકૃત રીતે મુકાયેલા મશીનો પંપો બકનડીઓ હટાવી લેવા સૂચના કેનાલ સાફ સફાઈ કરવાની હોવાથી નહીં મળે ખેડૂતોને સિંચાઈનું પાણી પ્રશાસનના નિર્ણયથી પશુઓને પીવાના પાણીની ઊભી થઈ શકે છે સમસ્યા રાધનપુર નર્મદા વિભાગે એક પત્ર જાહેર કરીને ખેડૂતોને સૂચના આપી છે 15મી માર્ચથી નર્મદાનું પાણી કેનાલ મારફતે નહીં મળે કેનાલની સાફ સફાઈ કરવાની હોવાથી કેનાલમાં પાણી બંધ કરાશે નર્મદા વિભાગે આ નિર્ણય લીધો છે રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કરી ખેડૂતોને સૂચના આપી અને સાથે જ બિનઅધિકૃત રીતે મુકાયેલા મશીનો પંપો બકનડીઓ હટાવી લેવાની સૂચના કેનાલ સાફ સફાઈ કરવાની હોવાથી નહીં મળે ખેડૂતોને સિંચાઈનું પાણી પ્રશાસનના નિર્ણયથી પશુઓને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ શકે છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા એઝાઝ મંસૂરી। એઝાઝ, કેટલા દિવસ સુધી પાણી નહીં મળી શકે અને શું પરિસ્થિતિ ઊભી થઈ શકે છે ખેડૂતો માટે અને પશુપાલકો માટે? જે રીતના પાટણ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો છે તે ખેતી પર આધારિત જિલ્લો છે અને પશુપાલન પર આધારિત જિલ્લો છે, ત્યારે નર્મદા નિગમ દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે 15 માર્ચથી નર્મદાની જે કેનાલો છે તેના અંદર સિંચાઈનું જે પાણી આપવાનું આવે છે તે તમામ રીતે સિંચાઈનું પાણી છે તે બંધ કરવામાં આવશે। સાથે જે રીતના બિનઅધિકૃત રીતે જે કેનાલ ઉપર જે મશીનો કે અથવા પંપો અથવા નળીઓ મૂકવામાં આવી છે તેને પણ હટાવી દેવાની સૂચના આપી છે। સાથે કહી શકાય કે જો હટાવવામાં નહીં આવે તો પોલીસને લઈને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે। એટલે મહત્વનું બાબત એ છે કે જે રીતના નર્મદા નિગમની જે કેનાલો આવે છે તેને સાફ સફાઈ કરવા માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે કેનાલોના અંદર જે રિપેરિંગ હોય અથવા જે ઘાસ તેમજ જે લીલ જામી હોય છે તેને સાફ કરવા માટે નર્મદા નિગમ દ્વારા આ આદેશ કરવામાં આવ્યો છે અને જાહેરાત પણ આપવામાં આવી છે, સાથે નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી છે કે 15 માર્ચથી જે તમામ નર્મદાની રાધનપુર સહિતની વિસ્તાર તેમજ બનાસકાંઠામાંથી પસાર થતી જે કેનાલો છે તે તમામ કેનાલોનું પાણી બંધ રહેશે। સાથે કહી શકાય કે જ્યાં સુધી કેનાલોની સાફ સફાઈ તેમજ રિપેરિંગનું કામ નહીં થાય ત્યાં સુધી તમામ કેનાલોની અંદર પાણી છોડવામાં નહીં આવે। સાથે કહી શકાય કે જો આ વિસ્તારના અંદર પશુપાલન ધારક વિસ્તાર છે જો પાણી લાંબા સમય સુધી છોડવામાં નહીં આવે ત્યાં પશુઓને પણ પાણીની પીવાની સમસ્યાઓ પણ ઊભી થઈ શકે છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। નર્મદા વિભાગે નિર્ણય લીધો છે રાધનપુર નર્મદા વિભાગે પરિપત્ર જાહેર કરીને ખેડૂતોને સૂચના આપી પાણી છોડવામાં નહીં આવે 15 માર્ચથી।